તો રાખડી બાંધી દીધી અને છે ને ગિફ્ટ આપ્યું છે તો એ અનબોક્સિંગ કરે છે. મસ્ત તળાવ છે અહીંયા જોઈએ એક નંબર. અહીંયા બેસવાની જગ્યા છે. આના તો મજા આવતી હશે, ડુબુક ડુબુક કરે. તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છે? તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. તો ભાઈ છે ને અત્યારમાં તો પેલા ફૂલ તડકો આવે છે એટલે આંખો બંધ થઈ જાય છે વારા ઘડીએ, કાંઈ વાંધો નહીં. તો આજે છે રક્ષાબંધન અને આજના વ્લોગમાં તમને ખબર પડી જશે કે કાલે હું ગિફ્ટ શું લાવ્યો હતો એ. હા, આજે કદાચ છે ને મામાના ઘરે જવાનું પણ થશે કેમ કે રાખડી બાંધવા જવાનું છે ને એટલા માટે. તો એ અહીંથી પાલીતાણા આવેલું છે. તો રાખડી બાંધી દીધી અને છે ને ગિફ્ટ આપ્યું છે તો એ અનબોક્સિંગ કરે છે બેન. તો હાલો અનબોક્સિંગ કરો. પેકિંગ હરખાઈ કર્યું લાગે છે. વાવ, સેલિબ્રેશન છે. હવે ખબર પડી તમને પણ. જોવા આ હતું ગિફ્ટમાં. જો ઓકે ને. હવે આ પણ અનબોક્સિંગ કરવું છે એના ગિફ્ટને. હાલો હવે અનબોક્સિંગ કરો નાના બેન તમે. છે તો બંનેમાં સેમ જ તે, ઓલામાં તો ઈદામાં છે પણ તોય તે આપણે જોઈ લઈએ. કલર ચેન્જ છે, આનો ગ્રીન છે ને એનો કેસરી હતો. જો ઓકે. બધા એક એક લઈ લો આમાંથી. 10 વાગી ગયા અને રાખડી બાંધવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. હવે જવાનું છે મામાના ઘરે રાખડી બાંધવા માટે. ચાલો બધા તૈયાર થઈ ગયા છે તો હવે નીકળીએ. અત્યારે પેટ્રોલ પુરાવા આવ્યા છીએ. મામાના ઘરે તો પહોંચી ગયા. અત્યારે જઈએ છીએ બુલેટમાં આટો મારવા. તો અત્યારે અહીંયા બુલેટ પાર્ક કર્યું. અહીંયા આવ્યા છીએ. મસ્ત તળાવ છે અહીંયા જોઈએ એક નંબર. અહીંયા બેસવાની જગ્યા છે. આવા તારીખાનું આવ્યા છીએ અહીંયા આંટો મારવા માટે.
અમે ભોળાના બેઠા છે વડલા આડા ક્યાં કઈ જગ્યાએ? વડલા પડે હા પછી વચ્ચે છે એમાં. હા આ વચ્ચે જે ટાપુ જેવું દેખાય એમાં છે ને ભોળાનાથ બેઠેલા છે. હા મોટી મૂર્તિ છે પણ અહીંથી નથી દેખાતી કેમ કે આ વરસાદના લીધે ઝાડવા ઉગી ગયેલા છે એટલા માટે. ઠંડુ ઠંડુ લાગતું છે. આના તો મજા આવતી હશે. ડુબુક ડુબુક કરે. તો અત્યારે આવ્યા છીએ અહીંયા બેસવા માટે. જગ્યા સારી છે તો ઉપર મસ્ત પવન બવન આવશે તો ઘડી બેસીએ અહીંયા ઉપર. બાકડા જેવું છે. હાલો ગાડી નીકળી ગયા હવે ઘરે જવાનું છે.